જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય ઠાકોર સમાજ, જય શ્રી મા દેવી. હું છું જે.કે. ઠાકોર, જે.કે. જનશક્તિ ફાઉન્ડેશન નેશનલ પ્રેસિડેન્ટ તથા મા દેવી યુવા સંગઠનના ચેરિટેબલ ટ્રસ્ટના સામાજિક કાર્યકર્તા. મા દેવી યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે મા એટલે માંડલ, દે એટલે દેત્રોજ, વી એટલે વિરમગામ, યુવા એટલે નવયુવાનો, શક્તિ એટલે નવયુવાનોની શક્તિ ઊભું કરવા માટેનું પ્રદર્શન ચેરિટેબલ ટ્રસ્ટ. માંડલ, દેત્રોજ, વિરમગામ તાલુકાની અંદર ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ એકબીજાના પગ ખેંચ તાણતા હોય છે. રાજકીય જ્યારે આવે ત્યારે સમાજનો ઉપયોગ કરે છે. સમૂહ લગ્ન આવે ત્યારે ફંડ ફાળો ઉઘરાવે છે. સમૂહ લગ્ન કર્યા પછી બધું ભૂલી જાય છે. ખરેખર આવી વૃત્તિ ના હોવી જોઈએ. હું એક સામાજિક કાર્યકર તરીકે મા દેવી યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સામાજિક કાર્યકર્તા આપ સૌને વિનંતી કરું છું કે આવી રીતે જ કરીશું તો આપણા ઠાકોર સમાજનો વિકાસ થવાનો નથી. ઘણા લોકો માઇક હાથમાં આવે ત્યારે મોટા મોટા ભાષણો આપતા હોય છે, સમાજનું સારું થાય એવા કાર્યોની વાતો કરતા હોય છે, પરંતુ જ્યારે કોઈ પણ સમાજને જરૂર પડે ત્યારે તેમને ફોન કરવામાં આવે ત્યારે એ લોકો કંઈ સારા જવાબ આપતા નથી સંતોષકારક, જેથી આપણો સમાજ બાપડો બિચારો અને નબળી પરિસ્થિતિમાં જીવી રહ્યો છે. દુઃખ સાથે મારે કહેવું પડે, આપણા 3 તાલુકાના કોઈ પણ રાજકીય આગેવાન, હું રાજકીય આગેવાન નથી, કોઈ પાર્ટી જોડે સંકળાયેલો નથી, હું ફક્ત ને ફક્ત સામાજિક સંસ્થા સાથે સંકળાયેલો છું, સામાજિક કાર્ય તરીકે કામ કરું છું. પરંતુ આપણા વડીલ મિત્રો હોય તેમને પણ કહેવા માગું છું કે આવો આપણે સૌ સાથે મળીને સમાજને કઈ રીતે આગળ વધારવો અને કઈ રીતે વ્યસન મુક્તિ, ખોટી બદીઓથી દૂર કરવા, ગામની અંદર આંતરિક વિખવાદ ચાલતા હોય તેને સમાધાન કરવું, સાથે સાથે શિક્ષણને વેગ આપવો અને કોઈ પણ સમાજનો પ્રશ્ન હોય તેને સાથે મળીને એનું નિરાકરણ કેવી રીતે આવે તેની સમસ્યાનો હલ કરવા માટે એક સામાજિક સંસ્થાઓ બનાવવામાં આવેલો હોય છે. પરંતુ સામાજિક સંસ્થાનો ઉપયોગ રાજકીય લેવલમાં ના થાય. સમાજ છે, સમાજને દરેક જગ્યાએ પોતપોતાની રીતે રાજકીય કરો, તેમાં કોઈને વાદ વિવાદ હોતો નથી અને છે પણ નહીં, રાખવો પણ નથી. પરંતુ જ્યારે સમાજની હાકલ પડે ત્યારે અન્ય સમાજની જેમ એકતા કરી બતાવો અને એકતા કરી અને અવાજ ઉઠાવતા શીખો. જ્યાં સુધી આપણે આપણો સમાજનો જો અવાજ નહીં ઉઠાવી શકીએ તો આપણી સમાજની પણ કોઈ ગણતરી થવાની નથી. કારણ કે આપણી સમાજની અંદર બની બેઠેલા નેતાઓ માઇક હાથે આવે ત્યારે એવું બધું બોલતા હોય કે સમાજને જ્યારે જરૂર પડે ત્યારે કહેજો, અમે ઊભા રહીશું. અમે તેમને વડીલ તરીકે અમે કહેવા માગીએ છીએ, આવો અમારી જોડે, તમે સમાજના ઘણા પ્રશ્નો બતાવીએ, તમે અને અમે સાથે મળીને આ પ્રશ્નોની નિરાકરણ કરીએ. સંગઠન ભલે અલગ હોય, સમાજ તો એક જ છે, આપણો પરિવાર છે, આપણે બધા એક જ છીએ. આવો તમામ તાલુકાની અંદર જે ગામડા હોય તેની અંદર ગામે ગામ ફરીએ અને ગામની અંદર કંઈ પણ પ્રશ્નો હોય આપણા સમાજની અંદર વાદ વિવાદ તેના સમાધાનના પ્રોસિજરો કરીએ. કોઈ પણ ખોટા કેસ ચાલતો હોય તેની સામે લડત આપીએ. કોઈની જમીન પચાવી લીધી હોય તેને ન્યાય આપવા માટે મદદ કરીએ. આવી વૃત્તિથી સામાજિક સંસ્થાઓ બનાવવામાં આવેલો હોય છે, જેનું મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ એસોસિએશન જ્યારે બનાવવામાં આવ્યું તેની અંદર તમામ શરતો લખવામાં આવેલી હોય છે. તે મુજબ સામાજિક સંસ્થાઓમાં કામગીરી કરતા નથી. ફક્ત ને ફક્ત સમૂહ લગ્ન પૈસા ઉઘરાવીને વાડી બનાવવાની વાતો કરે છે. વાડીની અંદર આપણે જોવા જઈએ તો આપણા 3 તાલુકાનો એક પણ વિદ્યાર્થી હોતો નથી. તો શું આપણે કોના માટે ઉઘરાઈએ છીએ? આપણે કોના માટે પૈસા આપીએ છીએ? શા માટે આપીએ છીએ? જો આપણો છોકરો આપણી નિશાળમાં નહીં ભરી શકે, શિક્ષણ સારું નહીં આપી શકે, તો આપણે ફંડ ફાળો આપવાનો હેતુ શું? એટલે મિત્રો, મા દેવી યુવા સંગઠન ચેરિટેબલ્સની સાથે જોડાઓ. હું આપ સૌને વિનંતી કરું છું કે નવયુવાન મિત્રો જાગૃત બનાવવા માટેની આ એક ટીમ છે.
રાજકીય લેવલે હોય કે સામાજિક લેવલે જ્યારે ત્યારે અમારી જરૂર પડે ત્યારે અવશ્ય અચૂક અમે ઊભા રહીશું. ખાલી ફક્ત મેસેજ કરજો. અમારે કોઈ ફોટા સેલ્ફી કે સન્માન મોભો ધરાવવાની પ્રયત્ન કરતા નથી. ફક્ત ને ફક્ત સેવા માટે અમે સામાજિક પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આ સંસ્થા પણ ચાલુ કરેલ છે. તો આવો સૌ સાથે મળીને આપણે સૌ સમાજનો અવાજ બનીએ. જય હિન્દ, જય ઠાકોર સમાજ, જય મા દેવી.